વિદ્યાર્થી મિત્રો, હું અજય ભારતીય ગણિત વિષય ધોરણ 10ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં છે ટોપિકનું નામ ટોપિક 2 સમીકરણ યુગ્મ ઉકેલનો ભૌમિતિક અર્થમાં મહાવીર ક્લાસીસ તરફથી હું આપ બધાનું જ સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ કે સમીકરણનો ઉકેલનો ભૌમિતિક અર્થ શું. તમે જે પહેલો લેક્ચર જોઈ ગયા ટોપિક 1 જોઈ ગયા, એ ટોપિક 1ની અંદર એ સમીકરણ ઉકેલ કેટલા મળે, સમીકરણોને ઉકેલ કેટલા મળે, અસંખ્ય મળે, અનંત મળે, અસંખ્ય મળે, અનન્ય મળે કે ન મળે, આ ત્રણ રીત હતી. બરાબર, ત્રણ ઉકેલ હતા. અસંખ્ય ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે અને ત્રીજું શું હતું, ઉકેલ ન મળે. તો હવે આપણને એવું થાય કે ભૌમિતિક અર્થ એટલે શું. હવે ભૌમિતિક અર્થનો મતલબ, જો ગ્રાફને આધારે તમે જો કે ગ્રાફની શરૂઆત કરો, ધારો કે બરાબર આ ગ્રાફ દોરો, તો આ ગ્રાફની અંદર રેખાઓ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવતી હશે. ઓકે, ભૌમિતિક અર્થનો મતલબ જ્યારે એ રેખાઓનો ગ્રાફ દોરવામાં આવે, ઓકે, તો એ રેખાઓ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવતી હશે તે જાણવાની રીત. ઓકે, તો સૌથી પહેલાં ભૂસી કાઢીએ. ચાલો, તો ભૌમિતિક અર્થ હમણાં ઓલરેડી જે તમે ટોપિક શીખી ગયા ને એ ટોપિકનું થોડું આગળનું વર્ઝન છે. તો આપણે બે સમીકરણ ધ્યાનમાં લઈએ, a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને બીજું કયું છે a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આ બે સમીકરણો જોડે છે એટલે સમીકરણ યુગ્મ કહીશું. હવે આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે એ તમને આવડે છે, તો એ જ ટોપિકને આપણે આગળ લઈશું. શું કરીશું એના માટે? તો સૌથી પહેલાં તમને યાદ હોય તો ભૌમિતિક અર્થમાં પહેલો ટોપ પોઈન્ટ લઉં છું. બરાબર, કે ભાઈ જો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 થાય, તો યાદ કરો ઉકેલ શું મળે થાય. તો ઉકેલ કેટલા મળશે? અસંખ્ય મળશે. બરાબર, પરંતુ ભૌમિતિક અર્થ શું થશે? આ પ્રકારની રેખાઓ કેવી હશે? સંપાતી હશે. કેવી હશે? સંપાતી હશે. સંપાતી એટલે શું, જરા કે સમજીએ. તો આ સંપાતીનો અર્થ થાય છે કે રેખાઓ એકબીજા ઉપર અમડાયેલી હશે. એટલે ધારો કે એક રેખા અહીંથી પસાર થતી હશે, રાઈટ. આ એક રેખા છે જેને આપણે L1 નામ આપીએ, તો એના પરથી જ બીજી રેખા પસાર થશે. હું કલર બદલીને થોડું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે જેથી સારી રીતે તમે સમજી શકો. તો આના પરથી જ બીજી રેખા પસાર થશે. બરાબર, એટલે આને આપણે L2 કહીએ. તો અહીં લખી શકીશું આપણે L1 બરાબર L2. તો જ્યારે L1 બરાબર L2 હશે તો આ રેખાઓ કેવી કહેવાશે? સંપાતી રેખાઓ. એટલે જો પેલા ટોપિકમાં જે શીખી ગયા અસંખ્ય ઉકેલ, ઓકે, અસંખ્ય ઉકેલ મળે, પણ રેખાઓ તો બે છે, તો બે રેખાઓ એકબીજા પર શું હશે? સંપાતી હશે, માટે અમડાયેલી કહેવાય. ઓકે, સમજાઈ ગયું? ચલો બીજો પોઈન્ટ લઈએ. બીજો પોઈન્ટ કે a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 નોટ ઇક્વલ ટુ c1 અપોન c2 થાય, તો ઉકેલ શું મળશે? યાદ કરો. ચાલો વિચારો, શું મળવું જોઈએ ઉકેલ? શું મળવું જોઈએ? અનંત. અનંત આવી ગયું. અસંખ્ય એટલે અનંત જ કહેવાય. અનન્ય ના, તો બાકી શું રહ્યું? ત્રીજું શું રહ્યું? યાદ કરો. નહીં મળે. બરાબર, ઉકેલ મળે થાય તો ઉકેલ મળશે નહીં. બરાબર, એટલે કે આ બે રેખાઓ એકબીજાને છેદે જ નહીં. એટલે છેદે નહીં એટલે કેવા પ્રકારની હશે ખબર છે તમને?
હમણાં જો ફરીથી હું તમને ડ્રો કરીને બતાવું, એક રેખા આવી હશે તો એની નીચે જ બીજી રેખા હશે. આવી રેખાને શું કહેશું? આ L1 છે અને આ L2 છે, તો આવી રેખાને શું કહેશું? L1 સમાંતર L2. આવું નવમામાં કહેતા હતા. એટલે ઉકેલ ક્યારે જો ને છેદતી જ નથી. મેં જે ડ્રો કર્યું છે એ રેખાઓ છેદતી જ નથી, અને છેદતી ના હોય તો ઉકેલ મળે નહીં. એટલે એ બંને રેખાઓ કેવી હશે? પરસ્પર સમાંતર હશે. રેખાઓ કેવી મળશે આપણને? સમાંતર મળશે. તો એને આપણે લખવું હોય તો શું લખીશું? ભૌમિતિક અર્થ શું હશે? તો ભૌમિતિક અર્થ હશે આ પ્રકારની રેખાઓ કેવી હશે? પરસ્પર સમાંતર હોય. ઓકે, ચલો ત્રીજો પોઈન્ટ સમજ પડી. આ તમને દાખલાઓ છે ને અલગ અલગ પૂછાશે. કોઈ વખત પૂછશે શૂન્ય કેવા મળશે, કેટલા મળશે એ જાણો, અને કેટલી વખત લખશે કે આ રેખાઓ કેવી હશે. તો રેખાઓ કેવી હશે ને એટલે આ રીતની ભૌમિતિક અર્થ તમારે આપવાનો. ત્રીજો પોઈન્ટ છે આપણી પાસે, જો A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 સોરી નોટ ઇક્વલ ટુ C1/C2 થાય તો ઉકેલ અનન્ય મળશે. અનન્ય એટલે શું? ફક્ત અને ફક્ત એક જ ઉકેલ. એટલે આ પ્રકારની રેખાઓ કેવી હશે ખબર છે? આ રીતની હશે. આ એક L1 હશે, બરાબર, તો બીજી રેખા અહીંથી છેદીને જતી હશે L2. એટલે કોઈ એક બિંદુએ તમે જુઓ આ રહ્યું એ બિંદુ, કોઈ P બિંદુ આપી દે તો આ એક બિંદુ હશે જ્યાં રેખાઓ એકબીજાને છેદતી હશે, તો કેટલા ઉકેલ મળવા જોઈએ? વિચારો, એક જ ઉકેલ મળવો જોઈએ, P. ઓકે, તો ભૌમિતિક અર્થ શું લખશો? તો ભૌમિતિક અર્થ લખીશું આપણે. શું લખીશું ભૌમિતિક અર્થ માટે? આ પ્રકારની રેખાઓ એકબીજાને એક જ બિંદુમાં, કયું? એક જ બિંદુમાં, એમ તો રેખાઓ કદી બે બિંદુમાં છેદે જ નહીં, બે રેખાઓ, પણ લખવું પડે પોઈન્ટ. એક જ બિંદુમાં શું કરશે? છેદશે. ઓકે, બરાબર. તો તમે સમજી ગયા છો આ પોઈન્ટને હવે, કે એક જ બિંદુમાં છેદે એટલે અનન્ય ઉકેલ. એક અનન્ય ઉકેલ એટલે ઉકેલની સંખ્યા, રાઈટ? અને એક જ બિંદુમાં છેદે ભૌમિતિક ઉકેલ. ચલો, એના પછી પરસ્પર સમાંતર હોય. તો સમાંતર હોય એટલે શું? કે એકબીજાને સ્પર્શ પણ ના કરે, રાઈટ? એકબીજાને છેદે નહીં. ઓકે, અને ઉકેલ કેટલા મળશે? નહીં મળે. છેદતા જ નથી તો કેવી રીતે મળવાનું? મળશે નહીં. સંપાતી એટલે શું? એકબીજા ઉપર અમડાયેલી હશે, એકબીજા ઉપર જ હશે, રાઈટ? બે તારને એકબીજા પર અમડાઈ નાખો તો એ પ્રકારની રેખા થઈ જશે. તો ઉકેલ કેટલા મળશે? અસંખ્ય મળે, બરાબર. તો આ ભૌમિતિક અર્થ જે તમે પહેલો ટોપિક શીખ્યા એ શૂન્યો કેટલા મળશે, સંખ્યા હશે, રાઈટ? આ ભૌમિતિક અર્થ. હવે ઉકેલ આપણે જોઈ લઈએ જરાક. એક દાખલો ગણો, રાઈટ? ચાલો, દાખલો 10x પ્લસ 6y માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0 અને 7x માઇનસ 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઉકેલ જણાવી. ઉકેલના પ્રકાર લખીએ, રાઈટ? આપણે અત્યારે એ શીખી રહ્યા છીએ.
ના પ્રકાર જણાવી કયો અર્થ આપણો ભૌમિતિક અર્થ જણાવો. ઓકે, તો હવે આપણે ઉકેલ કરીએ. એના માટે શું કરવું પડે યાદ કરો. તો સૌથી પહેલા A1 શું છે મારી પાસે 10, B1 શું છે 6 અને C1 શું છે -20. A2 શું છે 7, B1 -3 અને C2 5. ચલો ઉકેલ કરીએ. A1/A2 = 10/7. કશું કેન્સલ થાય છે? કેન્સલ થાય તો ઉડાવ નથી થતું. B1/B2 = 6/-3. બરાબર, આ B1 અને B2 છે તો કેન્સલ થઈ ગયા. શું મળશે? -2. અને C1/C2, તો C1 કેટલા છે મારી પાસે? -20/5 -4. અહીં તમે જુઓ 10/7 આ મળે છે -2 અને આ મળે છે -4. તો કયો ગુણધર્મ વપરાશે? તો અહીં લખીશું A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. ઓકે, એમ તો C1/C2ની કંઈ જરૂર નથી, પણ છતાં પણ ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તો આનો ઉકેલ તમે શું લખશો? આનો ઉકેલ તમે લખશો કે કેટલો ઉકેલ મળશે? ઉકેલ મળશે તમને અનન્ય ઉકેલ મળે. રાઈટ. ભૌમિતિક અર્થ શું થશે? ખાસ અગત્યનો ભૌમિતિક અર્થ થશે કે અનન્ય ઉકેલ મળે એટલે બંને રેખાઓ એકબીજાને છેદતી હોય અથવા છેદક હોય. બંને રેખાઓ એકબીજાને પરસ્પર એક જ બિંદુમાં છેદશે. રાઈટ. કેટલા બિંદુમાં છેદશે? એક બિંદુમાં છેદશે. સમજ પડી ગયા? અનન્ય એટલે એક જ બિંદુ. તો આ થયો આપણો ભૌમિતિક અર્થ અને આ થયો ઉકેલની સંખ્યા. એક હજુ દાખલો લઈએ પછી બીજો તમે જાતે ગણજો. દાખલા નંબર 2, જેમાં પણ આપણે ભૌમિતિક અર્થ પણ જણાવીશું અને ઉકેલનો પ્રકાર પણ જણાવીશું. લઈએ 4x - 2y - 1 = 0. અને બીજો એક લઈ લઈએ આપણે 3x બીજું કશું લઈ શકાય સર? આપણે વિચારો જરા. 3x નહીં, રકમ જ બદલી કરો ને. 12x - 6y - 3 = 0. તો સ્ટાર્ટ કરીએ. A1 શું છે મારી પાસે? A1 છે 4, B1 છે -2 અને C1 છે -1. ચાલો, A2 = 12, B2 = 6 અને C2 = -3. માટે A1/A2 = 4/12. કેન્સલ થશે માટે 1/3 મળશે. B1/B2 = B2 જો B2 છે મારી પાસે -6. ઓકે, -6 -2/6 આપણને કેન્સલ, તો 1/3. C1/C2 શોધી કાઢો. C1/C2 તો શું મળશે? C1/C2 C1 છે -1, C2 છે -3 એટલે આપણે કેન્સલ તો થાય નહીં, પણ 1/3. ઓકે, અહીં 1/3 1/3 1/3
અહીં શું થયું A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. તો ઉકેલ શું મળશે? તો ઉકેલ મળશે અસંખ્ય. શું મળશે? અસંખ્ય. પણ ભૌમિતિક અર્થ શું થશે? તમે ભૌમિતિક અર્થ શું કહેશો? જ્યારે બે A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 હોય તો બંને રેખા વિશે શું કહી શકાય? તો બંને રેખાઓ કેવી હશે? સંપાતી હશે. સંપાતી એટલે અસંખ્ય. ઓકે. તો તમે આજે જે લેક્ચર 2 હતો એની અંદર શું શીખ્યા? કે લેક્ચર 1માં જે શીખ્યા હતા કે શૂન્યોના પ્રકાર, બરાબર. આમાં શીખ્યા કે એ પ્રકારની જે રેખાઓ છે કેવા પ્રકારની હશે. તમારા સ્વાધ્યાયમાં બંને પ્રકારના દાખલાઓ છે. તો તમે બરાબર સમજી લેવું, રિપીટ કરવું, વિડીયોઝને વારંવાર જોવા અને જોઈને સમજીને તમારી નોટબુકમાં લખવું અને આપેલા હોમવર્કને કમ્પ્લીટ કરવું. થેન્ક યુ સો મચ. મળીએ ત્રીજા લેક્ચરમાં. બાય બાય.